નોટબંધીથી સામાન્ય પ્રજાજનોને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત બંધનું એલાન મોકૂફ રખાયા બાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલવે સ્ટેશન પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક મંચ પરથી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિત અન્ય અગ્રણીઓએ કોંગી કાર્યકરોને સંબોધતા નોટબંધીથી પ્રજાજનોને પડી રહેલી હાડમારી અંગે વાચા આપવા આહવાન કર્યું હતું। કોંગ્રેસની જનાક્રોશ રેલી રેલવે સ્ટેશનથી નીકળી સિવિલ રોડ થઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચતા પહેલાથી જ ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓએ કલેક્ટર કચેરી કમ્પાઉન્ડના મુખ્ય દરવાજા બંધ કરી દઈ માત્ર આગેવાનોને જવા માટે જણાવતા કાર્યકરોએ જુસ્સાભેર દરવાજા હડસેલી દઈ કલેક્ટર કચેરી સંકુલમાં દોડી ગયા હતા। સતત ઊંઘતી સરકારનો જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આજે જન આક્રોશ રેલી અમે કાઢી સ્વયંભૂ જિલ્લામાંથી શહેરમાંથી લોકો અમારી સાથે ચાલતા જોડાયા। કલેક્ટરશ્રીને એકવાર અમે આપ્યો છે આવેદનપત્ર, કોઈ નિકાલ ન આવતા આજે બીજી વાર એમનો જવાબ માંગવા માટે અમે આવ્યા છે સરકારશ્રીનો કલેક્ટર મારફતે। અને જો આ ગરીબના સામાન્ય વર્ગનો જો કોઈ પ્રશ્ન હલ નહીં થાય નોટબંધીની બાબતમાં તો હજુ પણ કોંગ્રેસ અંતિ પણ જલદ કાર્યક્રમ આપવામાં આવશે। કલેક્ટર કચેરી સંકુલ ખાતે આવી પહોંચેલ કોંગ્રેસ અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને નોટબંધીથી સામાન્ય પ્રજાજનોને પડી રહેલી હાલાકી નિવારવા માટે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી અસરકારક પગલાઓ લઈ પ્રજાને રાહત આપવાની માંગ કરી હતી। ભરૂચ જિલ્લા કોંગ્રેસની જનાક્રોશ રેલીના પગલે રેલવે સ્ટેશનથી રેલીના માર્ગ અને કલેક્ટર કચેરી ખાતે ચાપતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો। સચિન પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, ભરૂચ।